એવરીવન, ગુડ આફ્ટરનૂન. જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં આવશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે, 1:45. યસ, 1:45 થઈ ગયા છે અને હું કરું છું કામ. જો કપડાં ફોલ્ડ કરવાના છે, આપણે ફોલ્ડ કરી નાખીએ કપડાં અને પછી આપણે ગટુઆરે રમીએ. અને હરી સાઈડ ઉપર જતા રહ્યા છે અને મારે જમવાનું બાકી છે, પણ ભૂખ નથી લાગી કેમ કે આજ તો મેં ઠેઠ 12 વાગે ખાધું હતું, એટલે હવે નક્કી નહીં હું ક્યારે પાછું ખાઉં. કંઈ નહીં, ચલો કામ કરીએ આપણું. આમ કાઢું, આમ કરો એમ કે છે. લ્યો રિહાઈ ગયું, લ્યો દઈ દઈ. યે વ્રતો કે છે કઈ હું છે તારે હું છે ઢોકળા વાળું વેન કટું ઢોકળા ભાડે એટલે ખાવું બધું ખાઈ જાજો પછી. હા, કેવો લાગ્યા ઢોકળા ગટુ ને? યમ્મી, ઓ વાવ. ખાઈ લે હો મંદી, તો ખાઈ લે. તો જો હું જમવાનું લાવ્યું છું, મગનું શાક સવારે બનાવ્યું હતું, એકદમ કોરું. ગુલાબજાંબુ છે, આ મુઠિયા ઢોકળા છે, એ ગટુ અત્યારે લેવરાવ્યા. અને 1.5 રોટલી લાવી કેમ કે અડધી રોટલીનું ગટુને ખાવું હતું તો એને પાછું ભૂંગળું બનાવી દીધું એમાંથી, તો એ પાછું ભૂંગળું ખાય છે. ચલો આપણે ખાઈ લઈએ કેમ કે આ છાશ નથી, બધી ટિફિનમાં વહી ગઈ છાશ અને દહીં હજી થયું નથી, એટલે મેં કાંઈ છાશ બનાવી નથી. રેડી મને છાશ ઓછી ભાવે, સુમૂલની. મને ખાટી છાશ હોય ને તો જ ભાવે છે. તો ચલો આપણે 3 વાગી ગયા છે ને, હવે જમી લઈએ. હે ને 6 વાગી ગયા છે ને, મને કાંઈ ગટુ સુવા ન દીધી કેમ કે અમારા બેન સુવે ને, એટલે મને કાંઈ સુવા ન દે. જો અત્યારે રમે છે મસ્ત મજાની, નાની હારે ઘડી મારી હારે રમે, ઘડી નાના હારે ફરતું એમાં હાથ કરે. હું કાંઈ આવે નહીં. ગટુ હું બનાવી છું. વાહ, ये क्या कर रहे हो? તો જો અમારા બેન સૂઈ ગયા છે ટાઈમ ટેબલ વગરના. 6:30 થયા અત્યારે સૂઈ ગઈ. બોલો, અત્યારે એનું ઊંઘ આવી, સૂઈ ગઈ. હવે રાતે ક્યારે સુવે ને કાંઈ નક્કી નહીં. હમણાં 8, 8:30 જેવું થાય ને એટલે બેન હમણાં જ આવી જવાના છે. પછી 2-3 વાગ્યા લગી રેમાત કરશે. આવું જ કરે, ટાઈમ ટેબલ વગરનું કામકાજ થઈ ગયું છે એનું. કેવું માસૂમ બનીને સૂઈ ગયું છે. તો ટીંગલું માલું. તો બેન જો જાગીને બેઠા છે. ગતું જાગી ગયો દીકલો. જો જી બગલું ખાય છે. એ બગલું આવ્યું, ગતું ને બગલું આવ્યું. જાગીને બે ગયો છે. 8 વાગ્યા છે તોય 2 કલાક સુઈ રહી એને ગતી મૂડમાં નતો. ગતું એમાં ગતું અહીંયા જો પાપા આવી ગયા. ચાલે હીરો જો તૈયાર થઈ જાય. કાં જવું હશે ને તૈયાર થઈને અત્યારે કઠે જાણો છે. જો 8 વાગી ગયા છે. ખાવાનું હું બનાવી દઉં એ કહી દો પેલા. મોભિયા તો દેહમાંથી લઈ આવી ગયો. હવે મને ખબર પડે છે મોભિયા પેલા ન ખબર પડતી. લ્યો શાબાશ. કેળાની સાલનું શાક થાય. चुप रहना भाई, बंद करना, तेरा बकवास बंद कर. કેળાની સાલનો એના ઓલું બને નાખું પકોડા ભજીયા કેળાના. સુરતમાં મળે છે કેળાના ભજીયા. આઈસ્ક્રીમના ગોટા બને. આહા, ગત દહીં નહીં આવી ગયું. મોઢું જો બગાડ્યું એને. હે અલે વાહ, ઓહો હો. એન મોઢું જો મૂડમાં નતો હજી. હાલો પાપા નક્કી કરી લ્યો પેલા ફટાફટ. હાલો એટલે હું વહી જાઉં. બાપ દીકરી બે રમવા માંડ્યા છે બોલથી. બે રમે ને તા હું બનાવી નાખું રસોઈ. તો 8:15 થઈ ગયા છે ને હરીને ખાવું છે દાળ ફ્રાય. તો આપણે મસ્ત મજાની દાળ ફ્રાય બનાવવાના છીએ. જો આમાં ભાત મૂકી દીધા છે મેં અને આમાં દાળ મૂકી દીધી છે. પછી આપણે મસ્ત મજાનો તડકો મારીને આપણે દાલ ફ્રાયની દાલ બનાવવાની છે. યમ્મી યમ્મી.
કાંદા, ટમેટા, લસણ, આદુ, લીમડો અને સૂકા લાલ મરચાં. આપણે એનાથી તડકો મારવાનો છે ને આ ડબલ તડકાવાળી બનાવવાની છે આપણે, કેમ કે હરીને ડબલ તડકાવાળી ભાવે છે એટલે હું એને એવી જ બનાવી દઈશ. તો આપણી જો દાળ મસ્ત ફ્રાય થઈ ગઈ છે, તેલ પણ ગરમ થઈ ગયું છે. ચાલો આપણે વઘારી નાખીએ. પહેલાં આપણે આમાં નાખશું જીરું. તો આપણે આમાં કાંદા અને ટમેટા પણ નાખી દીધા છે. હવે આપણે આમાં થોડું એવું મીઠું નાખશું એટલે એકદમ સોફ્ટ થઈ જાય. પછી બધા મસાલા નાખી થોડીક વાર પાકવા દેશું ને પછી આપણે નાખી દઈશું દાળ ને પછી ઉપરથી પાછું એક તડકો મારી દઈશું. મીઠું થોડુંક જ નાખું છું કેમ કે મેં નાખેલું છે ઓલરેડી બાફવામાં, એટલે પાછું ખારું થઈ જાય એટલે ટેસ્ટ કરીને નાખવાનું. તો જો આપણો મસાલો મસ્ત ફ્રાય થઈ ગયો છે એકદમ. બધા મસાલા નાખી દઈશું, ધાણા જીરું, લાલ મરચું પાવડર, હળદર, લીંબુ પણ નાખ્યું છે. હવે આપણે એમાં નાખી દઈશું દાળ. દાલ ફ્રાય બનાવી છે દઈ દે. મને ક્યારની ભૂખ લાગી છે ને વાતું 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 અમારી વાતો ન ખોટે. એક વાગ્યા લગી તારે ગયો કર્યા રખાય વાતું, તમે ખાઈ નહીં વાતું, મને ભૂખ ન લાગે. અને કેમ બાવડું મૂકી દેતી હોય એમ તમ જાવ એકલા હું નહીં આપણે આવું. પછી વાતું કરે ને પછી બેઠા બેઠા વાતું ભાઈ એમાં હું ઘણી વાત ઇમ્પોર્ટન્ટ વાત હોય ને ક્રિશા, એ સમય જ નીકળે, પછી તમે કેવા માંગો તોય નો નીકળે. નો પછી નીકળે કાંઈ નહીં. મારી ભૂખ મરી જાય ને તો પછી મને ભૂખ ન લાગે. સિસ્ટમ છે મારી, પછી હું ન ખાઉં. હાલ હવે દાળ નાખ, હાલ દાળ ફ્રાય નાખ. હાલો તો દાળ ફ્રાય નાખે છે ઇમ્પોર્ટન્ટ છે ને. એ હું છું તડકો નાખશો. આ તો ઇમ્પોર્ટન્ટ જ હોય. પછી કે મને ભૂખ મરી જાય તો હું ન ખાઉં, તમને ખબર જ જો. છે. તડકો નાખે છે. જો રગડા જેવી દાળ છે એકદમ. હાલો જેને ખાવું હોય વી આવો, મસ્ત ફ્રાય છે. વાસી થઈ જાય આવશે. હે વાસી થઈ જાય ને, કાલ વાસી નહીં થઈ જાય, હા, કાલ કાલ. આવશે બધા ખાવા તો. એ વાતે હશે. જમીન આવી ગયા છે નીચે ને અમારા બેન છે ને ગયા છે નાના રે ફરવા, કેમ કે મારી કઈ સામે સુવાના વાત છે. નથી. કેમ તમારા સામે વાત કરું એટલે સંજયભાઈ જો આજે લગભગ 4-5 દિવસ પછી આવ્યા. મને 4-5 એમ દી થયું ગુજરી નહીં, ગયા ઘણા છે. દિવસ થઈ ગયા. 15-20 દી ગયા. હા, ઘણા 15-20 દિવસ થઈ ગયા. એની નવી ગાડી હા, લઈને એને આવ્યા. ગાડી એને લઈને શું કામ આવ્યા નથી આવતી પછી એને આવ્યા હું જ તને રીઝન કહું. એને નવી ગાડી લીધી ને લઈને મનોજ એમ કહે શીખવા દે તો મારે ના નહીં પડાય. बात तो सही है क्या ना तो तने मोઢે ના પડ દઉં ગભા. गजब बेइज्जती है ગભો. અરે મોઢે ના પડ દઉં. એટલે પછી મેં એમ કીધું, મેં સંજયભાઈને કીધું તમને ફોન કરીને મેં કીધું આવો, હું ગાડી નહીં માગી ત્યારે આજે ફોન આવ્યો આવ્યા. જ નથી, તું રાવા દેજે. ખોટા હાલો ફાકા હાલો ગાડી કાઢો, ફોજદારી ગાડી કરતો નહીં. કાઢો. હાલો હાલો આશા આવી જોતી છે. આ જો નવી ગાડી આમ જો ટકોરા જેવી આમ જો. સારું હાલો. તમે આવી ગયા છે ત્યારે ચાણક્ય અને બે ગયા છે સંજયભાઈ. આજ મોઢું દેખાડ્યું છે ઘણા વર્ષો પછી. અને એની ઉપર કઈ ગીત યાદ આવી ગયું. હા. ગયે ગુજરે વો ગયે ગુજરે. હમણાં હારી હવે એક વાત તને કહું. હમણાં હું આ બાદ માવો ખાતો હતો ને તે 2 સોડીઓ આપણા ગ્રુપમાં વાત કરતી હતી. એ એમ કહે કે એક મારે વાળ સીધા કરાવવા. હવે જેને વાળ સીધા કરાવવા ને એ કદાચ વાળ સીધા કરાવી નાખે ને તોય હારી નહીં લાગે, કદાચ એ પ્લાસ્ટિક સર્જરી કરાવી નાખે તોય હારી નહીં લાગે. કારણ કે જો બોલી જઈને કોણ હતું એ મારે કેવું પડ્યું, કેવું ન પડ્યું. આ છોકરીની વાત થતી હતી એટલે આ વસ્તુ આપણે જેન્ટ્સ માં કેદી આવશે કે ઓલા કેમ કોક ગામમાં વાત કરે ખબર પડે આપણી જ વાત કરે. હે એમાં બીજી છોકરી કોણ હતી? જેને હમણાં હાથ જે બોલ્યું ને વચ્ચે એની વાત થઈ ગઈ એટલે એને કહી દીધું કે હું જ છું એમ. કેવું ન પડ્યું એને. અને એને હે ને વાળ એને એમ નહીં, એને વાળ એ પાછી હું બે વાત કરે ખબર, એ વાત શું કરે ખબર, એ કે મારે વાળ સીધા કરાવવા ટ્રીટમેન્ટ કરાવી. મીધું ઘોડાને પૂછડા દેવા એક તો વાળ છે એના.
તમારા વાળ જોયા? તમને નથી પૂછ્યું તમે છોટા છત્રી સવો કે નહીં? તમારા વાળ જોયા? મેં મારા વાળના કોઈ દી વખાણ નથી હા કર્યા તો પેલા આપણું કરે પછી ગામનું કરે. આપણે કેવા છે ને પેલા આપણી અંદર ઝાંકીને જોવાય પછી બીજાને સલાહ દેવાય. બરાબર? ઘર ભેગું થાને ભાઈ મેં મારી અંદર ઝાકીને જોઈને તો હું સારો માણસ જ નીકળો. ખબર છે. હા ખબર છે. હમણાં પત્તા સત્તા પાડીને તો ગયા. ઝાકીને જોયું ઝાકીને. ઢાંકીને આ જોયું. બે એટલું બધું ભાષણ કર્યું હા. ભાષણ ઉપર ખાલી એક જ સવાલ કર્યો તો નાના મોટો હા કદાચ બહુ સારી થઈ જાય રૂપાળી થઈ જાય વાળ સીધા કરે બહુ આમ કેમ હિરોઈન લાગશે હા કામનું હું ઈ મને બસ ઈ બસ ઈ જ વસ્તુ. અમારા શોખમાં હા બરોબર છે તારી વાત. તમે અવાજ સ્ટ્રેટ કરાવો છો. કામનું હું ઈ કયો. ટકો કરાય એવું ये बड़ी अच्छी बात कही आप કામનું હું નહીં બરોબર. ઈ બને. હા ઈ ના હા પાડે એટલે કાલ ટકો કરાય એવું હા બરોબર છે. વાંધો આ નથી ને. કરાયો ટકો જાઓ. કાલ ટકો કરાય એવું અને એના પછી કોઈ દી એનામાં ખર્ચો નહીં કરવા દેતો. તો ક્યાં કરાવું ખર્ચો? પૂછો તો એ કેટલા પૈસા આપ્યા? તમે કરાવ્યું શું કામ હવે કયો જવાબ આપો. તમે શું કામ એની હારે વિડીયોમાં સારું લાગુ ને એટલે આ તો બસ આ તો મારી કરતા હું તો ખરાબ જ લાગુ છું હજી મારી કરતા સારું થઈને ક્યાં જાવ એ તું વિડીયો બનાવતી નથી તારે ક્યાં જવું? મારે કરાવું તમારે શું કામ છે? તોય તું સારી નહીં લાગે. હું કાંઈ સલમાન ખાતો લાગતો નથી કાને હા. ઐશ્વર્યા રે બને આટા મારું હા. એક જ મિનિટ ઈ એમ કે મેં વિડિયો હાટુ કર્યા. મેં કેતી મારા વાળમાં ખર્ચો કરાવ્યો. જન્મી તેદું ને આવા નવા મેં કોઈ વાળમાં મતલબમાં ઘોડાને પૂછડા જેવા વાળ છે એમ કે છે. આ ગઈકાલે આ ક્યાં ડાસુ ખાવા ગઈ હતી થોડું થવાતું જો ઈ મારે છે ને કોલાબોરેશન માં હતું એટલે મારે મારે જવાનું. કોલાબોરેશન માં માથરાણ જવાનું તો મને ન જવા દીધું હા બરોબર છે. કોલાબોરેશન માં હતું એને હું કીધું તું? મફતમાં આવવાનું નહીં નહીં કોલાબોરેશન માં એની વાંહે તને કામ તારું વહી ગયું કે ન વહી ગયું? કેટલા નુકસાની ગઈ? તો એને હું કીધું તું કામની અત્યારે? નુકસાન નથી દેખાડી હા અત્યારે હું છે ને ટિકિટ ના ને બધા ખર્ચી દે પછી મને આપી દેજે. મેં ફોન માં બધું સાંભળ્યું. કોઈ કોલાબોરેશન નહોતું. આ કેમ બતાવી પતા કેમ ખુલે છે અહીંયા? બધું સાંભળ્યું તું મેં. ખોટું બોલવાની જરૂર જ પણ આપ- નથી કાંઈ. મારો અમે 10,000 તમારા નો જેવા નફો હોય નથી. 10,000 નો હા. એમાં કદાચ 2,000 માઇનસ છે ને 8,000 મળતા તને ક્યાં વાંધો છે કાંઈ વાંધો નથી. અને હું 8,000 તો રૂપિયા લે, ફ્રીમાં 8,000 અને નું મેં જે નુકસાન ફેશન કરે ને, ઈ તો મને ફ્રીમાં કરી દીધું. કાંઈ પૈસા ન થાય. મારે ક્યાં પૈસા દેવાના હતા? દેવાના કામ કીધા તો હોય કાંઈ. ગયું ન કરે હાથમાંથી કામ તો વહી ગયો. હવે એને એમ તો ન કહેવાય કે અમારે બાયું ખીજાણી એમ. Straight વાત. તમે શું કામ કરે ભાઈ ઈ કયો? વાતને ફેરવો આટલી વાત તો કરી નાખી ઓલા કેમ તમે એમ કહો ખાલી કે વિડીયોમાં આમાં રામ કોણ તમે તેની કોઈ બી વાત બોલવા કરે નથી કીધું, સાંભળો. તમે એમ કીધું કે વિડીયોમાં હારો લાગુ એટલે તો મેં તો કોઈ દેહ સ્ટ્રેટ નથી કરાવ્યા. झूठ पे झूठ झूठ पे झूठ बोलती जा रही है शर्म नहीं आती મેં તે કેમ તો કોને કરવાની જરૂર છે અને હોય તો ઈ કરાવે બીજી વર્ષ ની મેં કીધું કે મને પૈસા આપો મારે આમ જાવું છે કઈ ખરખું આ ડાર્ક સર્કલ એને કોઈ દી પૈસા આપો. નથી મેં કોઈ દી ખર્ચ- ડાર્ક સર્કલ કાઢવા હોય ને તો વહેલા હોઈ જવાય. કરાવજો મને પૈસા માં જાય પણ સેટિંગ ના પૈસા પણ સેટિંગ કરાવવા દઉં શેમ્પુ તો હું જ લાવું છું તમારા બધા. કોણે કીધું તું આ લાવી હું લાવી તું વાપરતો જ ભલે હું તમારે અલગ થી કઈ લઈને નથી આવું વાપરતી. મારે તો અલગ થી હોય પડ્યા જે હોય પડ્યા બધું લઈ જાઉં. તને મારા ઈ વાપરે ને સ્કીમ મને આપે. એ ખાલી મોર હે ને તને રાખે મોરો બનાવે તને. મોરો નથી બનાવતી. મારા શેમ્પુ હું કોઈ દેવા એવી વાપરતી નથી કેમ કે મારા હેરમાં જરૂર નથી. એના હેર છે એવા. કોઈ નહીં મારો ભાઈબંધ છે આ તંબુરો. ઘણી વાર મારા બાથરૂમ માં નાવા દે રાખ નહીં તું જાવત તેને. બાથરૂમમાં ગરવાનું જ નહીં કોઈને. મારું બાથરૂમ છે તું ગડજે મારે તું વાંધો નહીં, એને કહેજો. ડખો થઈ ગયો મારો હોય તો જવા દે શેમ્પુ માં ડખો થઈ ગયો ત્યારે બાથરૂમ નો ડખો થઈ ગયો અરે બાથરૂમ નો ડખો છે તું જવા દે એટલે બાથરૂમ મારું તું વાપરતો बरोबर છે સાચી વાત છે તો તમારું હાસી વાત ફરી છે ગયેલું 5 રૂપિયા શેમ્પુ લાવી નથી લઈ આવજો લેવું હોય ને તમારે તમારે તમારું ઓલું ફરી ગયેલું 5 પાંચ રૂપિયા રૂપિયા. પડ્યું છે ને, ઈ વાપરજે. નાખ્યું તું મેં. અને મારી પાસે છે ને 150 રૂપિયાની શેમ્પુ આવી ગઈ. વાપરને પણ કાંઈ ફરક નથી પડતો આ વાળમાં. મારા હાથું નથી, હું નથી use કરતી. ખર્ચો ઈ કરે છે હે? મોંઘા મોંઘા ઈ વાપરે છે એક જ મિનિટ બોલો માં. ઈ મારે શેમ્પુ છે ને ઓફરમાં 150 રૂપિયાનો આવે આ દીકરાને વાર લઈ જાય એવું છે આવી જાય તમે નવો જન્મ લઈ લ્યો નવો જન્મ લઈ લ્યો. પાણ આવે વાળ નું આવે नहीं અહીંયા કેમ મારા માથામાં આવે વાળ આવે? એવું નહીં તમારે નવો જન્મ લેવો પડે નેક્સ્ટ ટાઈમ બાદ. એમાં પૂરું થઈ ગયું હવે એ ખેતી એમાં કઈ ખેતી ન થાય હવે. આ કેટલા ટાઈમથી ધોવે એને જ પાણા નથી આવ્યા. ઓલા ભાઈ ની વાત છે આ તો તમે એમ કીધું પાણા આવે માને જ નથી આવ્યા એવું અને શેમ્પુ પાણા વાળ આવે. આવે વાળનો આ પાણ આવે. તમારા દોસ્તાર એમ કે તું ખર્ચો કરે. મારે શેમ્પુ આવ્યા છે ને ઈ હું ઓપનિંગ માં ગઈ હતી ત્યાંથી મને આપ્યા. હવે મેં હરી ખર્ચો સો નથી વાતની એક જ વાત. મારો ફાયદો તો ના જાવ એ હરી, મારી વાત સાંભળ. મારે કાલથી બંધ કરી દેવું ક્યાં ઘરની બહાર પગ ન મૂક એ હરી હા હો વાતની એક જ વાત. કોઈ માણા ગમે એક વાત મને પૂછ્યા કરી ઘરની બહાર નહીં જાય બરોબર क्या क्या कहना क्या चाह रहे हैं भाई आप તો મને પૂછ્યા વગર તમે ઘરની બહાર ને કાલથી ફોને ઘેરે દેખાય. કાલથી કાલથી કામે ઘેરે. નથી આવું.
કાલ પછી પૂછું આવા કામે આલતું જાવ ફાલતું- કે હા તો જાય એટલે હું Listen, listen. આવા આલતું ફાલતું ઈનો અવાજ હોય માર ઘરે. મારે ये क्या बात करता है यार મારે હે ને કોઈ ભંગારીયું નો આવવું જોવે તમે નો આવો એટલે કોઈ આટલું અરે મારું બરાબર વાંચે ને, અરે મારું હા વાંચે ને તો તારે એમ કે ભંગારી વાંચે ને. તારી ભંગારી કે નો આવવી નથી, જોવે મારા ભાઈનું ઘર છે, આમ હું જો તો વાત સાહેબ. સાંભળ. એને શું કીધું હાલતું ફાલતું નહોતું તો ઘરમાં મારું હાલ છે ને હા. હું કવિ વસ્તુ હું કવિ થાય ને પાછું ભાઈ હા, કાલથી જેટલા થાય એ ટૂંકા ટૂંકા કપડા છે ને અહીંથી એટલે બધા ઈ કહે છે ને વેચી નાખજે ભંગાર મારે ન જોવે તો. મને આ નથી ગમતા હડી ગયેલા તો બાંધ. લે આલે કાઢ દો અહીંયા કાઢમાં કાઢ દો અને તમારા ઓલા ગોદડા જેવા કપડા છે ને બધા હળગાઈ નાખો. તો હળગાઈ ને નવા લેવા છે અને આ જો હું કહે કે ભંગારીયું ના હશે, મારા ભાઈનું ઘર છે, હું તો ગમે ત્યારે આવીશ. घर भेगू थाने भाई તમારા દોસ્તારનું ઘર છે હું ગમે ત્યાં જાય ભંગાર, દોસ્તાર ઘરે જ નહીં, દોસ્તાર ઘરે. હું તમારા ગમે કોઈ કોઈ ઘરે જ ઘરે ન આવતો તુંય ન આવતી કોઈ ન આવતા બસ જો એકલો મારા ઘરે ભાઈ ના હુઈ પડે જાય એટલે બાકી તમે ના પાડશો તો નહીં આવું. અને કામે નહીં જાવ કાલથી ઓકે હાલો વાંધો નહીં.